महंत स्वामी महाराजनी 92મી जन्मजयंती महोत्सवની 2 ફેબ્રુઆરીના રોજ ઉજવણી થશે। જે મહોત્સવની પૂર્વ તૈયારી અને જનજાગૃતિના ભાગરૂપે વડોદરામાં ભવ્ય બાઇક રેલી યોજાઈ હતી। BAPS સ્વામિનારાયણ સંસ્થાના વર્તમાન અધ્યક્ષ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો 92મો જન્મજયંતિ મહોત્સવ આગામી 2 ફેબ્રુઆરી 2026ના રોજ વડોદરામાં ભવ્યતાપૂર્વક ઉજવાશે। આ દિવ્ય મહોત્સવની પૂર્વ તૈયારી અને જનજાગૃતિના ભાગરૂપે આજે વડોદરા શહેરભરમાં BAPSના યુવક અને યુવતીઓ દ્વારા એક વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। કુલ 16 અલગ અલગ સ્થાનો પરથી બપોરે 4 વાગ્યે સંતો અને મહાનુભાવોના હસ્તે રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। પ્રત્યેક રેલીએ આશરે 5 કિલોમીટરનું અંતર કાપીને મહોત્સવનો ઉદ્ઘોષ કર્યો। રેલીનો મુખ્ય ઉદ્દેશ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને ભગવાન સ્વામિનારાયણનો વિશ્વ શાંતિનો સંદેશ સમગ્ર શહેર સુધી પહોંચાડવાનો હતો। બાઇક રેલીના શુભારંભ પ્રસંગે વોર્ડ નંબર 9ના યુવા કોર્પોરેટર શ્રીરંગ રાજેશ આયરે પણ ઉપસ્થિત રહ્યા હતા અને રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું। આપણે સૌ જાણીએ છીએ કે વર્તમાન કાળે BAPS સંસ્થાના વર્તમાન અધ્યક્ષ એવા મહંત સ્વામી મહારાજ અને ભગવાન શ્રી સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી એમનો 92મો જન્મજયંતિ મહોત્સવ 2 ફેબ્રુઆરી 2026ના દિવસે વડોદરાની અંદર ભવ્યતાપૂર્વક ઉજવવાનો છે। તે નિમિત્તે આજે સમગ્ર વડોદરા શહેરની અંદર આ BAPSના યુવા યુવતીઓ દ્વારા 16 અલગ અલગ સ્થાનોની અંદર બાઇક રેલી કાઢવામાં આવી છે। આ બધી જ બાઇક રેલીનો પ્રારંભ સંતો અને મહાનુભાવોના હસ્તે એમના દ્વારા 4 વાગે થયો છે અને જે તે વિસ્તારની અંદર 5 કિલોમીટરનું અંતર કાપીને ગંતવ્ય સ્થાન પર વિરામ પામશે। સમગ્ર શહેરની અંદર મહોત્સવનો ઉદ્ઘોષ થાય અને મહંત સ્વામી મહારાજ અને ભગવાન સ્વામિનારાયણની દ્રષ્ટિ સમગ્ર શહેર ઉપર પડે અને તેમનો વિશ્વ શાંતિનો સંદેશનો પ્રસાર થાય તે હેતુથી જ આ બાઇક રેલી બધે જ કાઢવામાં આવી છે। આપ સૌને પણ આ મહોત્સવમાં પધારવા માટેનું અમારા તરફથી ખાસ હાર્દિક આમંત્રણ છે। જય સ્વામિનારાયણ। પ્રગટ બ્રહ્મ સ્વરૂપ સ્વામી મહંત સ્વામી મહારાજનો 92મી જન્મજયંતિ નિમિત્તે આજે સમતા મંડળ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। તેની અંદર અમારી વચ્ચે આવેલા તમામ સ્વામી તેમજ તમામ જે ભક્તો છે તેમના માધ્યમથી આજના દિવસે બાઇક રેલીનું જે આયોજન કર્યું છે વિસ્તારના તમામ લોકોને 92મી જન્મજયંતિ ના દિવસે આપ સૌ બી આની અંદર જોડાઓ તેવી આપ સૌને અમે એવી આજના દિવસે પ્રાર્થના કરીએ છીએ।